નમસ્કાર મિત્રો, આજે વાત કરવી છે એક એવા પુસ્તકની જે દુનિયાની સૌથી અઘરી નવલકથા ગણાય છે, જેમ્સ જોયસની યુલિસિસ. નવાઈની વાત એ છે કે આટલું મોટું પુસ્તક એક જ દિવસની વાર્તા છે. 16 જૂન 1904નો એ દિવસ અને આયર્લેન્ડનું ડબલિન શહેર, બસ આટલો જ એનો સમયગાળો. વાર્તાના કેન્દ્રમાં છે લિયોપોલ્ડ બ્લૂમ, એક મધ્યમ વયનો માણસ જે જાહેરાતોનું કામ કરે છે. બ્લૂમ સવારે ઉઠે છે, પત્ની માટે નાસ્તો બનાવે છે અને પછી ઘરેથી નીકળે છે. તેને ખબર છે કે તેની પત્ની મોલી આજે તેના પ્રેમીને મળવાની છે, પણ બ્લૂમ ઝઘડો કરવાને બદલે આખું શહેર ભટકે છે. બીજી બાજુ છે સ્ટીફન ડેડાલસ, એક વિદ્વાન પણ ભટકેલો યુવાન જે પોતાના પિતા સાથેના સંબંધોથી ત્રાસીને જીવનનો અર્થ શોધી રહ્યો છે. આખું પુસ્તક બ્લૂમની ડબલિનની ગલીઓમાં ભટકવાની વાત છે. તે પોસ્ટ ઓફિસ જાય છે, મિત્રની સ્મશાન યાત્રામાં જાય છે, અખબારની ઓફિસે જાય છે અને બીચ પર ફરે છે. આ દરમિયાન તેને જે દેખાય છે તેનાથી તેના મનમાં કેવા વિચારો આવે છે, એ જ આ વાર્તાનો અસલી રસ છે. અને આને સાહિત્યમાં સ્ટ્રીમ ઓફ કોન્શિયસનેસ કહેવાય છે. બ્લૂમ અને સ્ટીફન આખો દિવસ એક જ શહેરમાં છે પણ મળતા નથી. છેવટે રાત્રે એક હોસ્પિટલમાં બંનેનો ભેટો થાય છે. બ્લૂમ સ્ટીફનને પોતાના પુત્ર સમાન ગણીને તેને ગંદાલતાઓમાંથી બચાવે છે અને પોતાના ઘરે લઈ આવે છે. બંને સાથે બેસીને વાતો કરે છે અને પરોઢિયે સ્ટીફન ત્યાંથી નીકળી જાય છે. છેલ્લે પથારીમાં સૂતેલી મોલી બ્લૂમ આખા દિવસનો અને પોતાના જીવનનો સાર વિચારે છે અને હકારાત્મક ભાવ સાથે વાર્તા પૂરી થાય છે. અસ્તુ.